हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતની ભૂગોળના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈને આવ્યા છીએ અને આ ગુજરાતની ભૂગોળની નદીઓનો ટોપિક છે। એટલે કે નદીઓના ટોપિકમાંથી જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાતા હશે તેના આપણે ક્વેશ્ચન આન્સર સ્વરૂપે આ લેક્ચરમાં જોવાના છે। આ અગાઉ મેં ગુજરાતની ભૂગોળના 2 લેક્ચર ચલાવેલા છે। જો તમે એ ન જોયા હોય તો જઈને જોતા આવજો, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને ઇમ્પોર્ટન્ટ સાબિત થાય। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી આવનારા આવા જ વિડિયોની નોટિફિકેશન મળતી રહે। અને વિડિયોને લાઈક કરજો અને વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ। તો પહેલો ક્વેશ્ચન જોઈએ તો ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે અને તેની લંબાઈ કેટલી છે? તો ગુજરાતની સૌથી મોટી નદી સાબરમતી નદી છે અને તેની લંબાઈ 1312 કિલોમીટર છે। અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ છે એટલે તમે સુધારી લેજો। પછી જોઈએ તો ગુજરાતની નર્મદા નદીની લંબાઈ કેટલી છે? તો ગુજરાતની નર્મદા નદીની લંબાઈ 160 કિલોમીટર છે। તો નર્મદાનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો નર્મદાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના મેકલ પર્વતમાળાની અમરકંટકની ટેકરી છે। એટલે કે નર્મદા જેનું ઉદ્ગમ સ્થાન છે તે મધ્યપ્રદેશમાં મેકલ નામનો પર્વત છે અને ત્યાં અમરકંટક નામનું સ્થળ છે, ત્યાંથી ઉદ્ભવે છે। તો નર્મદા ક્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે? તો નર્મદા એ હાફેશ્વર એટલે કે છોટા ઉદયપુરમાં આવેલ હાફેશ્વરમાંથી ગુજરાતમાં પ્રવેશે છે। તો ઓરસંગા, કરજણ, અમરાવતી અને ભૂખી નદી કઈ નદીને મળે છે? તો ઓરસંગા, કરજણ, અમરાવતી અને ભૂખી નદી એ નર્મદા નદીને મળે છે। તો નર્મદા નદીના કિનારે કયા પ્રસિદ્ધ તીર્થ સ્થળ આવેલા છે? તો નર્મદા નદીના કિનારે ચાંદોલ, કરનાળી, માલસર, નારેશ્વર, શુક્લતીર્થ એવા તીર્થ સ્થળો આવેલા છે। તો નર્મદા નદી કયા દરિયાને મળે છે? તો નર્મદા નદી એ ખંભાતના અખાતમાં ભરૂચથી 24 કિલોમીટર દૂર મળે છે। એટલે કે નર્મદા નદી જે છે તે ખંભાતના અખાતને મળે છે અને જગ્યા છે એ છે ભરૂચથી 24 કિલોમીટર દૂર। પછી જોઈએ તો નર્મદા નદી અન્ય કયા નામે ઓળખાય છે? તો નર્મદા નદી એ અન્ય મેકલ કન્યા અને રેવા નામે ઓળખાય છે। તો ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? તો ગુજરાતની તાપી નદી એ સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે। તો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓનું બેતલુન છે। એટલે કે જે તાપી નદી છે તે પણ મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓ છે તેમાં બેતલુન નામનું સ્થળ છે, ત્યાંથી ઉદ્ગમ પામે છે। તો તાપી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે છે? એટલે કે તાપી નદી જે છે એ ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્રવેશ કરે છે? તો તે છે હરણફાળ તાપી જિલ્લામાંથી। એટલે કે હરણફાળ નામની જગ્યા છે જે તાપી જિલ્લામાં આવે છે, ત્યાંથી ગુજરાતમાં તાપી નદી પ્રવેશ કરે છે। તો તાપી નદી પર કઈ બહુહેતુક યોજનાઓ આવેલી છે? તો તાપી નદી પર ઉકાઈ ડેમ અને કાપરાપાડા ડેમ યોજના આવેલી છે। તો પૂર્ણમા નદી ક્યાંથી નીકળે છે? તો પૂર્ણમા નદી એ પિંપલનેરના ડુંગરમાંથી નીકળે છે। અંબિકા નદી ક્યાંથી નીકળે છે? તો અંબિકા નદી એ વાસદની ટેકરીઓમાંથી નીકળે છે। તો ગુજરાતની સૌથી ઊંચો ગિરિધોધ કઈ નદી પર આવેલો છે? તો ગુજરાતનો સૌથી ઊંચો ગિરિધોધ એ અંબિકા નદી પર આવેલો છે। આ યાદ રાખજો કે ગુજરાતનો સૌથી મોટો ગિરિધોધ એ અંબિકા નદી પર આવેલો છે। તો ઔરંગા નદી ક્યાંથી નીકળે છે? તો ઔરંગા નદી એ ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે। તો ઔરંગા નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો ઔરંગા નદીના કિનારે વલસાડ શહેર આવેલું છે। દમણને પારડીથી અલગ પાડતી નદી કઈ છે? તો દમણને પારડીથી અલગ પાડતી નદી કોલક
નદી છે. તો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ છે? તો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે શ્રીમતી શારદાબેન મુખર્જી છે, જેમનો સમયકાળ હતો ઈસવીસન 1988 થી 1983 નો. આ તમે યાદ રાખજો, કારણ કે ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ છે અને તે છે શ્રીમતી શારદાબેન મુખર્જી. પછી જોઈએ તો સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન છે તે છે રાજસ્થાનના ઉદયપૂર્ણ ઢેબર સરોવરનું વેકરિય. તો તમે યાદ રાખજો કે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાનના ઉદયપૂર્ણ ઢેબર સરોવરનું વેકરિય છે. તો પછી ગુજરાતના કયા સ્થળે 7 નદીનો સંગમ થયો હોવાનું મનાય છે? તો ગુજરાતમાં અમદાવાદમાં વૌઠા ખાતે 7 નદીનો સંગમ થયો હોવાનું જણાય છે અને અમદાવાદમાં ધોળકા તાલુકામાં વૌઠાનો મેળો પણ આ 7 નદીના સંગમના કિનારે ભરાય છે. તો વૌઠા પાસે કઈ 7 નદીનો સંગમ થાય છે? તો વૌઠા પાસે માઝમ, મેશ્વો, ખારી, શેઠી, હાથમતી, સાબરમતી અને વાત્રક આ 7 નદીનો સંગમ થાય છે. અને મેં તમને આની શોર્ટકટ ટ્રીક આપી છે, જેથી કરીને તમને 7 નદી યાદ રહી જાય. તો આપણે શોર્ટકટ ટ્રીક જોઈએ તો શોર્ટમાં યાદ રાખીએ તો મામા ખાશે હસાવા, એટલે કે મામા ખાશે હસાવા એ યાદ રાખશો તો તમને 7 નદી યાદ રહી જશે, કારણ કે મા એટલે માઝમ, બીજો મા એટલે મેશ્વો, ખા એટલે ખારી, શે એટલે શેરી, હ એટલે હાથમતી, સા એટલે સાબરમતી અને વા એટલે વાત્રક નદી છે. તો આ યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ તો આગળ જોઈએ તો મહી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો મહી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશનું એન્જેરા છે. તો મહી નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે? તો મહી નદી ગુજરાતમાં મધ્યપ્રદેશના એન્જેગા પાસેથી ઉદ્ભવીને રાજસ્થાનના વાસવાડા પાસે થઈને ગુજરાતમાં પ્રવેશે છે. મહી નદીની કુલ લંબાઈ કેટલી છે? તો મહી નદીની કુલ લંબાઈ 500 કિલોમીટર છે. પરંતુ તમને પૂછે કે મહી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? તો મહી નદીની ગુજરાતમાં લંબાઈ 180 કિલોમીટર છે. એટલે તમે મહી નદીની કુલ લંબાઈ પૂછે તો યાદ રાખજો કે 500 મીટર છે, પરંતુ એક્ઝામમાં એમ પૂછે કે મહી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? તો ગુજરાતની લંબાઈ આવશે તે છે 180 મીટર. તો ગુજરાતની કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? તો ગુજરાતની મહી નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે. મહી નદી પર કઈ યોજનાઓ આવેલી છે? તો મહી નદી પર વણાકબોરી અને કંડળા યોજના આવેલી છે. તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી બનાસ છે. તો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે રાજસ્થાનના શિહોરી જિલ્લાનો સિરણવાડાનો પહાડ. પછી જોઈએ તો સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે દાંતા તાલુકો ચોરીવાડાના ડુંગરો. આ તમે ઉદ્ગમ સ્થાન યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં નદીના ઉદ્ગમ સ્થાનના ક્વેશ્ચન વધારે પ્રમાણમાં પૂછાય છે. પછી જોઈએ તો રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન છે ટુંગા પર્વત તારંગાની ટેકરીઓ. તો ગુજરાતમાં કુંવારી નદીઓ કઈ છે? તો ગુજરાતમાં કુંવારિકા નદી તરીકે બનાસ, સરસ્વતી, રૂપેણ અને મચ્છુ છે. કુંવારિકા નદી કોને કહે છે? તો કુંવારિકા નદી એટલે કે જે નદી સમુદ્રને મળતી નથી તેવી નદીઓને કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે. અને ગુજરાતમાં કુંવારિકા નદીઓ એટલે બનાસ, સરસ્વતી, રૂપેણ અને મચ્છુ છે. પછી જોઈએ તો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર નદી છે. તો ગુજરાતમાંથી જ ઉદ્ભવતી ને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતમાંથી જ ઉદ્ભવતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી ભાદર નદી છે.
તો ભાદર નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો ભાદર નદીનું ઉદ્ગમ સ્થાન જસદણની ઉત્તરે આવેલ આનંદ પરનો ઉચ્ચ પ્રદેશ છે. તો ભાદર નદી પર કઈ યોજના આવેલી છે? તો ભાદર નદી પર જેતપુર પાસે લીલાખા અને નવાગામ પાસે ભાદર યોજના આવેલી છે. તો શેત્રુંજય નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો શેત્રુંજય નદીનું ઉદ્ગમ સ્થાન ગીરની ગુંડી ટેકરીઓ છે. તો શેત્રુંજય નદી પર કયા બંધ આવેલા છે? તો શેત્રુંજય નદી પર ધારી નજીક ખોડિયાલ બંધ અને પાલીતાણા પાસે રાજસ્થાળી બંધ આવેલો છે. તો કઈ નદી નળ સરોવરને મળે છે? વઢવાણ ભોગાવો નદી એ નળ સરોવરને મળે છે. તો વઢવાણ ભોગાવો નદી પર આવેલ બંધનું નામ જણાવો. તો વઢવાણ નદી પર આવેલ બંધ નાયકા બંધ અને ધોળી ધજા બંધ આવેલા છે. તો મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન મદલાની ટેકરીઓ જસદણમાં આવેલું છે. એટલે કે મચ્છુ નદીનું જે ઉદ્ગમ સ્થાન છે એ મદલાની ટેકરીઓ છે અને મદલાની ટેકરીઓ જે છે એ જસદણમાં આવેલી છે. તો મચ્છુ નદીના કિનારે કયા કયા શહેર આવ્યા છે? તો મચ્છુ નદીના કિનારે વાંકાનેર અને મોરબી શહેર આવેલા છે. તો ગુજરાતની સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં છે? તો ગુજરાતની સૌથી વધુ નદીઓ કચ્છ જિલ્લામાં છે, જ્યાં આશરે 97 જેટલી નદીઓ છે. પરંતુ કચ્છ જિલ્લામાં સૌથી વધુ નદીઓ છે, પરંતુ તે બારમાસી નદીઓ નથી. ફક્ત ચોમાસું આવે તે ટાઈમે આ નદીઓ વહે છે. એટલે કે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે અને ત્યાં 97 જેટલી આશરે નદીઓ આવેલી છે. પછી જોઈએ તો કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતી નીચી ભૂમિ પ્રદેશમાં આવેલ સરોવર કયું છે? તો કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતી નીચી ભૂમિ પ્રદેશમાં આવેલું સરોવર નળ સરોવર છે. તો નળ સરોવરનું ક્ષેત્રફળ જણાવો. તો નળ સરોવરનું ક્ષેત્રફળ 120.82 ચોરસ કિલોમીટર છે. તો નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે? તો નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડનો ટાપુ છે. તો નળ સરોવરને ક્યારે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો નળ સરોવરને ઈસવીસન 1969 ની સાલમાં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો મુક્તેશ્વર ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં આવેલો છે? તો મુક્તેશ્વર ડેમ એ સરસ્વતી નદી પર આવેલો છે અને બનાસકાંઠા જિલ્લામાં છે. ધરોઈ ડેમ કઈ નદી પર આવેલો છે અને કયા જિલ્લામાં છે? તો ધરોઈ ડેમ એ સાબરમતી નદી પર આવેલો છે અને તે મહેસાણા જિલ્લામાં છે. તમે આ ડેમ ખાસ યાદ રાખજો, એ પણ જિલ્લા સાથે અને કઈ નદી પર આવેલા છે, કારણ કે આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાય છે. હવે આગળ વધીએ તો આગળ જોઈએ તો દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે? તો દાંતીવાડા ડેમ એ બનાસ નદી પર આવેલો છે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. તો દેવ ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં છે? તો દેવ ડેમ એ દેવ નદી પર આવેલો છે અને પંચમહાલ જિલ્લામાં છે. ઉંડમ ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં છે? તો ઉંડમ ડેમ એ ઉંડમ નદી પર આવેલો છે અને જામનગર જિલ્લામાં છે. તો સીપુ ડેમ કઈ નદી પર આવેલો છે અને કયા જિલ્લામાં છે? તો સીપુ ડેમ એ સીપુ નદી પર આવેલો છે અને બનાસકાંઠા જિલ્લામાં છે. તો સુખી ડેમ કઈ નદી પર આવેલો છે અને કયા જિલ્લામાં છે? તો સુખી ડેમ એ સુખી નદી પર આવેલો છે અને તે છોટા ઉદેપુર જિલ્લામાં છે. તો વણાકબોરી ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં છે? તો વણાકબોરી ડેમ એ મહી નદી પર આવેલો છે અને તે ખેડા જિલ્લામાં છે. તો ગુહાઈ અને હાથમતી બંધ કયા જિલ્લામાં આવેલા છે? તો ગુહાઈ અને હાથમતી બંધ એ સાબરકાંઠા જિલ્લામાં આવેલા છે. તો સાબરમતીના પૂરના મેદાનના પ્રદેશ અને નદીના ટાપુઓ ના પ્રદેશ કાપના નિરપેક્ષ કઈ જમીન
રચાય છે? તો સાબરમતીના પૂરના મેદાનોની પ્રદેશની અને નદીઓના ટાપુઓના પ્રદેશના કાપની નિરપેક્ષતાથી ભાટાની જમીન રચાય છે. તો ઘઉં, શાકભાજી, શક્કરટેટી અને તરબૂચ જેવા પાક કયા પ્રકારની જમીનમાં થાય છે? તો ઘઉં, શાકભાજી, શક્કરટેટી અને તરબૂચ જેવા પાક એ ભાટની જમીનમાં થાય છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતની રેતાળ કાપની જમીન કયા નામે ઓળખાય છે? તો ઉત્તર અને મધ્ય ગુજરાતની રેતાળ અને કાપની જમીન એ ગોરાડુ જમીન તરીકે ઓળખાય છે. તો ઘઉંના અને ડાંગરના વાવેતર માટે કઈ જમીન અનુકૂળ છે? તો ઘઉંના અને ડાંગરના વાવેતર માટે ગોરાડુ જમીન અનુકૂળ છે. તો ગુજરાતનો કયો વિસ્તાર ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? તો ગુજરાતનો મધ્ય ગુજરાતનો વિસ્તાર એ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે. તો ખેડા જિલ્લાની કાપની જમીન કયા નામે ઓળખાય છે? તો ખેડા જિલ્લાની કાપની જમીન એ બેસલ જમીન તરીકે ઓળખાય છે. તો ખેડા જિલ્લાની બેસલ જમીન કયા પાક માટે અનુકૂળ છે? તો ખેડા જિલ્લાની બેસલ જમીન એ તમાકુના પાક માટે અનુકૂળ છે. તો સૌરાષ્ટ્રના નીચેના વિસ્તારમાં થતા જૂનાગઢના દક્ષિણે કઈ જમીન છે? તો સૌરાષ્ટ્રની નીચા વિસ્તારમાં તથા જૂનાગઢના દક્ષિણે એ છેડ જમીન છે. ક્યારીની જમીન કયા પાક માટે સૌથી અનુકૂળ છે? તો ક્યારીની જમીન એ ડાંગરના પાક માટે સૌથી અનુકૂળ છે. તો ગુજરાતની જમીન કયા તત્વોનું પ્રમાણ વધારે છે, કયા તત્વોનું પ્રમાણ ઓછું છે? એટલે કે ગુજરાતની જમીનમાં કયા તત્વનું પ્રમાણ વધુ છે અને કયા તત્વનું પ્રમાણ ઓછું છે? તો ગુજરાતની જમીનમાં વધુ પ્રમાણમાં પોટાશ અને ફોસ્ફરસનું પ્રમાણ મળી આવે છે, જ્યારે ઓછું પ્રમાણ એ નાઇટ્રોજનનું છે. તો પછી જોઈએ તો સૌરાષ્ટ્રમાં કપાસના પાક બાદ ફેરબદલીમાં કયા પાકનું વાવેતર થાય છે? તો સૌરાષ્ટ્રમાં કપાસના પાક બાદ ફેરબદલીમાં જુવારના પાકનું વાવેતર થાય છે. તો ઉત્પાદન અને વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ બાજરીના પાકમાં પ્રથમ રાજ્ય કયું છે? તો ઉત્પાદન અને વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ બાજરીના પાકમાં પ્રથમ રાજ્ય ગુજરાત છે. તો ગુજરાતમાં બાજરીના ઉત્પાદન માટે પ્રથમ જિલ્લો કયો છે? તો ગુજરાતમાં બાજરીના ઉત્પાદનમાં પ્રથમ જિલ્લો બનાસકાંઠા જિલ્લો છે. તો ગુજરાતમાં જુવારના ઉત્પાદનમાં પ્રથમ જિલ્લો કયો છે? તો ગુજરાતમાં જુવારના ઉત્પાદનમાં પ્રથમ જિલ્લો જામનગર છે. તો દાઉદખાની, હાસિયા, ભાલિયા કે કાંઠા તરીકે ઓળખાતા ઘઉં કયા વિસ્તારમાં થાય છે? તો દાઉદખાની, હાસિયા, ભાલિયા કે કાંઠા તરીકે ઓળખાતા ઘઉં એ ભાલ પ્રદેશ વિસ્તારમાં થાય છે. તો સુત્તરપાડા, સુખવેલ, કમોદ, જીરાસાળ, ગુજરાત 17, મસૂરી, જયા, વિજયા, પંખી વગેરે શેની જાત છે? તો આ બધી જાત એ ડાંગરની જાત છે. તો ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન પંચમહાલ જિલ્લામાં થાય છે. તો મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો મકાઈનું સૌથી વધુ ઉત્પાદન મહીસાગર જિલ્લામાં થાય છે. તો ગુજરાતનો પ્રથમ સ્થાને આવતો રોકડિયો પાક કયો છે? તો ગુજરાતનો પ્રથમ સ્થાને આવતો રોકડિયો પાક મગફળી છે. તો કેળાનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો કેળાનું સૌથી વધુ ઉત્પાદન સુરત જિલ્લામાં થાય છે. તો જીરું, ઈસલગુબ અને વરિયાળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો જીરું, ઈસલગુબ અને વરિયાળીનું સૌથી વધુ ઉત્પાદન મહેસાણા જિલ્લામાં થાય છે. તો ગુજરાતમાં અમદાવાદનો ધોળકા તાલુકો, ભાવનગર અને બોટાદ શેના ઉત્પાદન માટે જાણીતા છે?
તો ગુજરાતમાં અમદાવાદનો ધોળકા તાલુકો, ભાવનગર અને બોટાદ એ જામફળના ઉત્પાદન માટે જાણીતા છે. તો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભરતીના વિસ્તારમાં કયા જંગલો આવેલા છે? તો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભરતીના વિસ્તારમાં મેંગ્રોવના જંગલો આવેલા છે, જેને ચેરના જંગલો પણ કહેવામાં આવે છે. તો ચેરના વૃક્ષોને સ્થાનિકો કયા નામે ઓળખે છે? તો ચેરના વૃક્ષોને સ્થાનિકો સવરાંગ તરીકે ઓળખે છે. તો મેંગ્રોવના જંગલ વિસ્તારમાં ગુજરાત ભારતમાં કયા ક્રમે છે? તો મેંગ્રોવના જંગલ વિસ્તારમાં ગુજરાતનું ભારતમાં ક્રમ જણાવો. તો મેંગ્રોવના જંગલ વિસ્તારમાં ગુજરાતનો ભારતમાં ક્રમ બીજો છે, જ્યારે પ્રથમ ક્રમે છે એ છે પશ્ચિમ બંગાળ. વિશ્વ જલ પલાવિત વિસ્તાર દિવસ એટલે કે વેટલેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો વેટલેન્ડ ડે એ 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. તો વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ વન દિવસ એ 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ હેરિટેજ દિવસ 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ જલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ જલ દિવસ એ 2 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તમે આ બધા દિવસો યાદ રાખજો, કારણ કે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, એટલે મેં આ લેક્ચરમાં કવર કર્યા છે. પછી જોઈએ તો વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ ઉર્જા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ ઉર્જા દિવસ 3 મે ના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ જનસંખ્યા દિવસ 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો ભારતમાં વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો ભારતમાં વન્ય પ્રાણી સપ્તાહ એ 2 થી 9 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે. વિશ્વ હેબિટેટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ હેબિટેટ દિવસ 6 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ જૈવ વિવિધતા દિવસ 29 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો મહેસાણી, સુરતી અને જાફરાબાદી કયા પશુની જાતો છે? તો મહેસાણી, સુરતી અને જાફરાબાદી એ ભેંસની જાતો છે. તો કાંકરેજી, ડાંગી અને ગીર એ કયા પશુની જાતો છે? તો કાંકરેજી, ડાંગી અને ગીર એ ગાયની જાતો છે. તમે અહીંયા યાદ રાખજો કે કાંકરેજી, ડાંગી અને ગીર એ ગાયની જાત છે, જ્યારે મહેસાણી, સુરતી અને જાફરાબાદી એ ભેંસની જાતો છે. તો ગુજરાતનો દરિયા કિનારો કેટલા ખંડીય છાજલીઓના વિસ્તાર ધરાવે છે? તો ગુજરાતનો દરિયા કિનારો એ 37,500 ચોરસ કિલોમીટર ખંડીય છાજલીઓ વિસ્તાર ધરાવે છે. તો ગુજરાતનો સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર વેરાવળ મત્સ્ય કેન્દ્ર છે. તો ગુજરાતમાં કઈ જગ્યાએ 10 ટનના દૈનિક શક્તિ ધરાવતો ફિશ મિલ પ્લાન્ટ આવેલો છે? તો ગુજરાતમાં જાફરાબાદ જગ્યાએ 10 ટન દૈનિક શક્તિ ધરાવતો ફિશ મિલ પ્લાન્ટ આવેલો છે. તો ગુજરાતમાં કઈ જગ્યાએ શાર્ક ઓઇલનો પ્લાન્ટ આવેલો છે?
તો ગુજરાતમાં પોરબંદર, માધવવાડ, વેરાવળ એ શાર્ક ઓઇલ પ્લાન્ટ આવેલો છે. એટલે કે ગુજરાતમાં 3 જગ્યાએ શાર્ક ઓઇલ પ્લાન્ટ આવેલો છે અને તે 3 જગ્યા છે પોરબંદર, માધવવાડ અને વેરાવળ. પછી જોઈએ તો શાર્ક ઓઇલનું શુદ્ધિ કરવા માટે રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો શાર્ક ઓઇલના શુદ્ધિ કરવા માટે રિફાઇનરી એ ગુજરાતના વેરાવળમાં આવેલી છે. પરિસર તંત્રોની વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયો ક્રમ ધરાવે છે? તો પરિસરોની તંત્રોની વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાત એ ભારતમાં 6થો ક્રમ ધરાવે છે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારો કઈ સાલમાં રચાયો હતો? તો વન્ય પ્રાણી સંરક્ષણ ધારો એ ઈસવીસન 1972 માં રચાયો હતો. તો વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 માં ક્યારે સુધારો કરવામાં આવ્યો? તો વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 માં ઈસવીસન 1991 માં સુધારો કરવામાં આવ્યો હતો. તો ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન ગિરનાર રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો ગિરનાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો ગિરનાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ઈસવીસન 1965 માં થઈ હતી. તો કાળિયાર અને વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલા છે? તો કાળિયાર અને વેરાવદન રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાવનગર જિલ્લામાં આવેલા છે. તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે? તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એ નવસારી જિલ્લામાં આવેલો છે. તો મરીન નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? તો મરીન નેશનલ પાર્ક એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. રાજ્યની સ્થાપના કયા દિવસે થઈ હતી? તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ના રોજ થઈ હતી. તો અલગ ગુજરાત રાજ્યની સ્થાપના બૃહદ મુંબઈમાંથી કયા કાર્યક્રમ અંતર્ગત થઈ હતી? તો અલગ ગુજરાત રાજ્યની સ્થાપના બૃહદ મુંબઈમાંથી ભાષાવાર રાજ્યોની પુનઃરચના કાર્યક્રમ અંતર્ગત થઈ હતી. તો ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? તો ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું હતું. તો ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર કયું હતું? તો ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. તો ગુજરાત રાજ્યનું વર્તમાન પાટનગર કયું છે? તો ગુજરાત રાજ્યનું વર્તમાન પાટનગર ગાંધીનગર છે. ગાંધીનગરની સ્થાપના 2 ઓગસ્ટ 1965 ના રોજ થઈ હતી. પછી જોઈએ તો પાકિસ્તાન સાથે ગુજરાત કેટલી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? તો પાકિસ્તાન સાથે ગુજરાત 512 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. તો ગુજરાતના કયા કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે? તો ગુજરાતના પાટણ, અરવલ્લી, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર આ 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. અને હું આવા ક્વેશ્ચન આવતા હશે ત્યાં હું શોર્ટકટ ટ્રીક પણ મારી આપીશ, જેથી કરીને તમને બધા જ જિલ્લા કે કોઈ પણ વસ્તુ હોય એ તરત યાદ રહી જાય. તો આપણે આમાં યાદ રાખવાનું છે PAK મેસેજ, એટલે કે PAK મેસેજ યાદ રાખશો. એટલે P એટલે પાટણ, A એટલે અરવલ્લી, K એટલે કચ્છ, M એટલે મહેસાણા, S એટલે સાબરકાંઠા અને G એટલે ગાંધીનગર. આવી રીતે તમારે પાક મેસેજ યાદ રાખવાનું છે. પછી જોઈએ તો ગુજરાત રાજ્યનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો ગુજરાત રાજ્યનું કુલ ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનો ક્રમ 6થો છે. તો ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? તો ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ 590 કિલોમીટર છે. તો પૂર્વ પશ્ચિમની પહોળાઈ કેટલી છે? તો ગુજરાતની પૂર્વ પશ્ચિમની પહોળાઈ 500 કિલોમીટર છે. તો ભારતનું સૌથી વધુ દરિયાઈ સીમા ધરાવતું રાજ્ય કયું છે?
તો ભારતનું સૌથી વધુ દરિયાઈ સીમા ધરાવતું રાજ્ય ગુજરાત છે અને ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. તો ગુજરાત પાસે કેટલા અખાત આવેલા છે? તો ગુજરાત પાસે 2 અખાત આવેલા છે. એક છે કચ્છનો અખાત અને બીજો છે ખંભાતનો અખાત. તો ભારતનો સૌથી વધુ અખાત ધરાવતું રાજ્ય કયું છે? તો ભારતનું સૌથી વધુ અખાત ધરાવતું રાજ્ય ગુજરાત છે. તો ગુજરાતનું એકમાત્ર મહાબંદર કયું છે? તો ગુજરાતનું એકમાત્ર મહાબંદર કંડલા છે. તો કંડલા મહાબંદરોનો વહીવટ કોણ સંભાળે છે? તો કંડલા મહાબંદરનો વહીવટ કેન્દ્ર સરકાર વતી કંડલા પોર્ટ ટ્રસ્ટ સંભાળે છે. તો ગુજરાતમાં આવેલા કેટલા બંદરોનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડના હસ્તે છે? તો ગુજરાતમાં આવેલા 41 બંદરોનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડના હસ્તે છે. તો ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ઈસવીસન 1982 માં થઈ હતી. તો ગુજરાતમાં આવેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું નામ શું છે? તો ગુજરાતમાં આવેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે, જે અમદાવાદમાં આવેલું છે. તો અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? તો અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન 26 જાન્યુઆરી 1991 ના રોજ થયું હતું. તો પાકિસ્તાન સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો કયો છે? તો પાકિસ્તાન સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો કચ્છ છે. તો રાજસ્થાન સાથે સરહદ ધરાવતા ગુજરાતના જિલ્લા કયા કયા છે? તો રાજસ્થાન સાથે સરહદ ધરાવતા ગુજરાતના જિલ્લા જેમાં કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ છે. તો તમે આને શોર્ટમાં યાદ રાખી શકો કે કસાબ અમદાવાદ. તો કસાબ અમદાવાદ એ શોર્ટકટ છે. તો ક એટલે કચ્છ આવે, સા એટલે સાબરકાંઠા, બ એટલે બનાસકાંઠા, અ એટલે અરવલ્લી, મ એટલે મહીસાગર, દાહોદ એટલે દાહોદ. એટલે આપણે કસાબ અમદાવાદ યાદ રાખીશું એટલે યાદ રહી જશે. પછી જોઈએ તો મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા કયા કયા છે? તો મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા દાહોદ અને છોટાઉદેપુર છે. તમે આ જિલ્લાઓ ક્યાં સરહદ ધરાવે છે એ ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના વધારે છે. પછી જોઈએ તો મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા કયા છે? તો મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા નર્મદા, વલસાડ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને તાપી છે. તો આ શોર્ટકટ રીત છે એ છે નવ છોડ નતા. એટલે ન એટલે નર્મદા, વ એટલે વલસાડ, છો એટલે છોટાઉદેપુર, ડ એટલે ડાંગ, ન એટલે નવસારી અને તા એટલે તાપી. એટલે તમે આ શોર્ટકટ ટ્રીક યાદ રાખજો, જેથી કરીને એક્ઝામમાં તમને ફાયદો થાય. પછી જોઈએ તો દાદરા નગર હવેલી સાથે સરહદ ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો કયો છે? તો દાદરા નગર હવેલી સાથે સરહદ ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો વલસાડ છે. તો દમણ સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? તો દમણ સાથે પણ સરહદ ધરાવતો જિલ્લો વલસાડ છે. એટલે કે દાદરા નગર હવેલી અને દમણ સાથે સરહદ ધરાવતો જિલ્લો વલસાડ છે. દીવ સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો કયો છે? તો દીવ સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો ગીર સોમનાથ છે. તો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો ગુજરાતનો જિલ્લો કયો છે? તો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો ગુજરાતનો જિલ્લો કચ્છ છે, જે 406 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. તો ગુજરાતમાં કેટલા જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે? તો ગુજરાતમાં કુલ 15 જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે, જેમાં શોર્ટકટ ટ્રીક યાદ રાખીએ તો નમો, દેવી, અભાગી, કસુ, ભેજુ, આપો, આજ. તો તમે આ યાદ રાખજો કે નમો, દેવી, અભાગી, કસુ, ભેજુ, આપો, આજ. તો ન ઉપરથી નવસારી થશે, મો ઉપરથી મોરબી થશે, દેવ ઉપરથી દેવભૂમિ દ્વારકા થશે, વ ઉપરથી વલસાડ થશે, અ ઉપરથી અમદાવાદ થશે, ભા ઉપરથી ભાવનગર થશે,
ગી ઉપરથી ગીર સોમનાથ થશે, ક ઉપરથી કચ્છ થશે, સુ ઉપરથી સુરત થશે, ભે ઉપરથી ભરૂચ થશે, જુ ઉપરથી જુનાગઢ થશે, આ ઉપરથી આણંદ થશે, પો ઉપરથી પોરબંદર થશે, આ ઉપરથી અમરેલી થશે અને જ ઉપરથી જામનગર થશે. તો તમે આ યાદ રાખજો કે નમો દેવી અભાગી કશું ભેજું આપો આજ. આ યાદ રાખશો તો તમને ગુજરાતના દરેક જિલ્લા જે દરિયા કિનારે આવેલા છે તે યાદ રહી જશે. એટલે કે દરિયા કિનારે 15 જિલ્લા જે સરહદ ધરાવે છે એ યાદ રહી જશે. પછી જોઈએ તો ચારે બાજુથી જમીન સરહદે જોડાયેલો જિલ્લા કેટલા છે? તો ચારે બાજુથી જમીન સરહદે જોડાયેલા જિલ્લા 18 છે. તો સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કચ્છ છે. તો સૌથી ઓછો વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી ઓછો વિસ્તાર ધરાવતો જિલ્લો ડાંગ છે. તો સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે, જે 14 તાલુકા ધરાવે છે. તમે આ સૌથી વધુ સૌથી ઓછા એ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં એવા ક્વેશ્ચન પૂછાય છે. પછી જોઈએ તો સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો ડાંગ અને પોરબંદર છે, જેમાં 3 તાલુકા આવેલા છે. તો સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે. તો સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો પોરબંદર છે. તો ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તેના રચિતા કોણ છે? તો ગુજરાતનું રાજ્ય ગીત છે એ છે જય જય ગરવી ગુજરાત અને તેના રચિતા છે એ છે કવિ નર્મદ. તો કવિ નર્મદનું આખું નામ શું છે? તો કવિ નર્મદનું આખું નામ નર્મદ શંકર લાલશંકર દવે છે. તો ગુજરાત રાજ્ય પ્રાણી કયું છે? તો ગુજરાતનું રાજ્ય પ્રાણી એશિયાઈ સિંહ છે. તો ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે, જેને ફ્લેમિંગો કહેવામાં આવે છે. તો ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? તો ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો છે. તો ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? તો ગુજરાતનું રાજ્ય ફૂલ ગલગોટો છે. તો ગુજરાતનું રાજ્ય નૃત્ય કયું છે? તો ગુજરાતનું રાજ્ય નૃત્ય ગરબા છે. તો ગુજરાતમાં ગુજરાતી ભાષાવાળી વસ્તી કેટલા ટકા છે? તો ગુજરાતમાં ગુજરાતી ભાષાવાળી વસ્તી 89.36% છે. તો ગુજરાતના મૂળ વતની કોણ હતા? તો ગુજરાતના મૂળ વતનીઓ આદિવાસી હતા. તો આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? તો આદિવાસીની સૌથી વધુ વસ્તી ડાંગ જિલ્લામાં છે. તો ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ છે? તો ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ મેહદી નવાઝ જંગ છે, જે મૂળ હૈદરાબાદના વતની હતા. તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ છે? તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ નારાયણ મહેતા હતા. એટલે કે જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. તો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે? તો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શ્રીમતી આનંદીબેન પટેલ છે. તો ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? તો ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963 થી થયો હતો. તો ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા અને તાલુકા આવેલા છે? તો ગુજરાતમાં કુલ 33 જિલ્લા અને 251 તાલુકા આવેલા છે. તો ગુજરાતમાં નગરપાલિકાની સંખ્યા કેટલી છે? તો ગુજરાતમાં નગરપાલિકાની સંખ્યા 159 છે. એટલે કે 159 નગરપાલિકા આવેલી છે. તો ગુજરાતમાં કુલ કેટલા ગામડા છે અને ગ્રામ પંચાયતો કેટલી છે? તો ગુજરાતમાં કુલ 18,225 ગામડાઓ છે અને 13,685 ગ્રામ પંચાયતો છે. તમે અહીંયા આંકડા યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં આંકડાના જ ક્વેશ્ચન પૂછાશે. તો ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય અભયારણ્યો આવેલા છે? તો ગુજરાતમાં 4 રાષ્ટ્રીય અભયારણ્ય આવેલા છે. તો ગુજરાતમાં કેટલા
અભયારણ્ય આવેલા છે? તો ગુજરાતમાં 22 અભયારણ્ય આવેલા છે. તો ગુજરાતમાં જંગલ વિસ્તાર કેટલો છે? તો ગુજરાતમાં જંગલ વિસ્તાર 21,899.49 ચોરસ કિલોમીટર છે, જે ગુજરાતના કુલ વિસ્તારના 11.7% છે. તો સૌથી વધુ જંગલ વિસ્તાર ટકાવારી મુજબ ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો ડાંગ છે. તો સૌથી ઓછો જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી ઓછો જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો કચ્છ છે. તો બાજરીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો કયો ક્રમ છે? તો બાજરીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો પ્રથમ ક્રમ છે. તો મગફળીના ઉત્પાદન અને વાવેતરમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો મગફળીના ઉત્પાદન અને વાવેતરમાં ભારતમાં ગુજરાતનું સ્થાન પ્રથમ છે. તો તમાકુ ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તમાકુ ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન બીજું છે, જ્યારે પ્રથમ આંધ્રપ્રદેશ આવે છે. તો ગુજરાતમાં સ્થાપના સમયે જિલ્લાની સંખ્યા કેટલી હતી? તો ગુજરાતમાં સ્થાપના સમયે જિલ્લાની સંખ્યા 17 હતી. તો ભારતમાં છેલ્લે અધિકૃત જનગણના ક્યારે થઈ હતી? તો ભારતમાં છેલ્લી અધિકૃત જનગણના 2011માં થઈ હતી. તો ગુજરાતમાં કુલ વસ્તી કેટલી છે? તો ગુજરાતની કુલ વસ્તી 6,04,00,000 છે. તો ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? તો ગુજરાતની વસ્તી ગીચતા 308 પ્રતિ ચોરસ મીટર છે. તો વસ્તીના પ્રમાણમાં ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો વસ્તીના પ્રમાણમાં ભારતમાં ગુજરાતનો ક્રમ 9મો છે. તો ગુજરાતમાં કેટલા ટકા ગ્રામીણ વસ્તી છે? તો ગુજરાતમાં 57.42% ગ્રામીણ વસ્તી છે. તો સૌથી વધુ વસ્તી ધરાવતો ગુજરાતનો જિલ્લો કયો છે? તો સૌથી વધુ વસ્તી ધરાવતો ગુજરાતનો જિલ્લો અમદાવાદ છે. તો સૌથી ઓછી વસ્તી ધરાવતો ગુજરાતનો જિલ્લો કયો છે? તો સૌથી ઓછી વસ્તી ધરાવતો ગુજરાતનો જિલ્લો ડાંગ છે. તો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો સુરત છે. તો સૌથી ઓછી વસ્તી ગીચતા વાળો જિલ્લો કયો છે? તો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ છે. તો ગુજરાતમાં 2001 થી 2011 ના દશકામાં વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકા છે રહ્યો? તો ગુજરાતમાં 2001 થી 2011 ના દશકામાં વસ્તી વૃદ્ધિ દર 19.17% રહ્યો. તો ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું છે? તો ગુજરાતમાં 918 જાતિ પ્રમાણ છે, એટલે કે 1000 પુરુષે 918 સ્ત્રી છે. તો ગુજરાતમાં સરેરાશ શિશુ જાતિ પ્રમાણ કેટલું છે? તો ગુજરાતમાં સરેરાશ શિશુ જાતિ પ્રમાણ 886 છે. જન્મેલા બાળકથી 6 વર્ષના બાળકોની ગણતરી લેવામાં આવે છે. તો સૌથી વધુ શિશુ જાતિ પ્રમાણ કયા જિલ્લામાં છે? તો સૌથી વધુ શિશુ જાતિ પ્રમાણ ડાંગ જિલ્લામાં છે, જ્યાં મહિલાઓ 1007 છે, એટલે કે 1000 પુરુષે મહિલાનું પ્રમાણ 1007 છે. તો સૌથી ઓછું શિશુ જાતિ પ્રમાણ ક્યાં છે? તો સૌથી ઓછું શિશુ જાતિ પ્રમાણ સુરતમાં છે, જ્યાં 1000 પુરુષોએ 788 મહિલાઓ છે. તો ગુજરાતમાં સરેરાશ સાક્ષરતા દર કેટલો છે? તો ગુજરાતમાં સરેરાશ સાક્ષરતા દર 79.31% છે. તો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? તો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો અમદાવાદ અને સુરત છે. તો સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો દાહોદ છે. તો સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો ગાંધીનગર છે. તો સૌથી વધુ મહિલા સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ મહિલા સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત છે.
તો સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ છે. તો સૌથી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતો જિલ્લો પણ દાહોદ છે. એટલે કે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો પણ દાહોદ, સૌથી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતો જિલ્લો પણ દાહોદ અને સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો પણ દાહોદ છે. પછી જોઈએ તો સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો નવસારી છે. તો સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો આણંદ છે. તો સૌથી ઓછી શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી ઓછી શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો જામનગર છે. તો સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ છે. તો મહિલા અને પુરુષ સાક્ષરતા સૌથી વધુ અંતર ધરાવતો જિલ્લો કયો છે? તો મહિલા અને પુરુષ સાક્ષરતામાં સૌથી વધુ અંતર ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે. તો મહિલા અને પુરુષ સાક્ષરતામાં સૌથી ઓછું અંતર ધરાવતો જિલ્લો કયો છે? તો મહિલા અને પુરુષ સાક્ષરતામાં સૌથી ઓછું અંતર ધરાવતો જિલ્લો સુરત છે. તો પ્રાચીન સમયમાં ઉત્તર અને મધ્ય ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો પ્રાચીન સમયમાં ઉત્તર અને મધ્ય ગુજરાત એ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું હતું. તો કયા સમયમાં માત્ર ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે ઓળખાતો હતો? તો ક્ષત્રપ કાળના સમયમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે ઓળખાતો હતો. તો ચીન યાત્રાળુ હ્યુએન ત્સાંગ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ કયા નામે કર્યો છે? તો ચીન યાત્રાળુ હ્યુએન ત્સાંગે સૌરાષ્ટ્રનો ઉલ્લેખ સુલકા તરીકે કર્યો છે. તો હ્યુએન ત્સાંગ ગુજરાત પ્રવાસના સમયે ગુજરાતના શાસક કોણ હતા? તો હ્યુએન ત્સાંગ જ્યારે ગુજરાત પ્રવાસનો સમય હતો તે સમયે મૈત્રક યુગના ધ્રુવસેન બીજા ગુજરાતમાં શાસન કરતા હતા. તો 9મી અને 10મી સદીમાં દક્ષિણ ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો 9મી અને 10મી સદીમાં દક્ષિણ ગુજરાત એ લાટ પ્રદેશ તરીકે ઓળખાતું હતું. તો કોને પોતાના પુસ્તકમાં લાટ માટે લાટિક શબ્દ પ્રયોગ કર્યો છે? તો ટોલેમીએ પોતાના પુસ્તકમાં લાટ માટે લાટિક શબ્દ પ્રયોગ કર્યો છે. તો ટોલેમીએ પોતાના પુસ્તકમાં મહી નદીનો ઉલ્લેખ કયા નામે કર્યો છે? તો ટોલેમીએ પોતાના પુસ્તકમાં મહી નદીનો ઉલ્લેખ મોખિસ ના નામે કર્યો છે. તો કયા યુગ દરમિયાન શાસકો માટે ગુર્જર નરેશ શબ્દ વપરાતો હતો? તો સોલંકી કાળ દરમિયાન શાસકો માટે ગુર્જર નરેશ શબ્દ વપરાતો હતો. તો ગુજરાત શબ્દનો પ્રથમ ઉલ્લેખ શેમાં અને ક્યારે જોવા મળે છે? તો ગુજરાત શબ્દનો પ્રથમ ઉલ્લેખ ઈસવીસન 1233માં આબુસરામાં જોવા મળે છે. તો ગુજરાત શબ્દનો અધિકૃત ઉલ્લેખ શેમાં છે? તો ગુજરાત શબ્દનો અધિકૃત ઉલ્લેખ એ કન્હડ દેવ પ્રબંધમાં છે. તો ગુજરાતની આશરે 30% ધરતી પર લાવા ફેલાયો તે માટે ફાટ પ્રફ્લુશન ક્યારે થયેલું હતું? તો ગુજરાતની આશરે 30% ધરતી પર લાવા ફેલાયો તે માટે ફાસ્ટ પ્રફ્લુશન એ આશરે 12 થી 15 કરોડ વર્ષ પહેલા થયું હતું. તો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે અને કયા કયા? તો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના 4 ભાગ પડે છે, જેમાં છે ગુજરાતનો દરિયા કિનારો અને રણ પ્રદેશ, ગુજરાતના મેદાનો, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને ગુજરાતના ડુંગરાળ પ્રદેશો. આ 4 ભાગ ગુજરાતના પડે છે. તો ભારતની મુખ્ય ભૂમિ ના દરિયા કિનારાને કેટલો ભાગ ગુજરાત ધરાવે છે? તો ભારતની મુખ્ય ભૂમિના દરિયા કિનારાનો 3જો ભાગ ગુજરાત ધરાવે છે. તો તાપી નદીનો ઉત્તર કિનારો કયા નામે ઓળખાય છે? તો તાપી નદીનો ઉત્તર કિનારો એ સુલવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે.
તો આલિયા બેટ કઈ નદીનું મુખ પ્રદેશ પર આવેલું છે? તો આલિયા બેટ એ નર્મદા નદીના મુખ પ્રદેશ પર આવેલા છે. તો ખંભાતના અખાતમાં ભાવનગર પાસે કયા બેટ આવેલા છે? તો ખંભાતના અખાતમાં ભાવનગર પાસે 3 બેટ આવેલા છે, જે છે પીરમ બેટ, સુલતાનપુર બેટ અને જીગરી બેટ આવેલો છે. તો કચ્છની દરિયા કિનારાનો પ્રદેશ કઈ ઘટનાથી બનેલો છે? તો કચ્છના દરિયા કિનારાનો પ્રદેશ એક ખાંડીય છાજલીના ઉચકાવાથી બન્યો છે. તો કયા જિલ્લામાં રેતીના ટુવા અને તેની પાછળ લઘુનની રચના થઈ છે? તો કચ્છ જિલ્લામાં રેતીના ટુવા અને તેની પાછળ લઘુનની રચના થઈ છે. તો કચ્છનો રણ વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું છે? તો કચ્છના રણ વિસ્તારનું ક્ષેત્રફળ 27,200 ચોરસ કિલોમીટર છે. તો કચ્છના ઉત્તરે કયું રણ આવેલું છે? તો કચ્છની ઉત્તરે મોટું રણ આવેલું છે. તો કચ્છનું નાનું રણ કચ્છ જિલ્લાની કઈ દિશામાં આવેલું છે? તો કચ્છનું નાનું રણ એ કચ્છ જિલ્લાની પૂર્વ દિશા તરફ આવેલું છે. એટલે કે કચ્છનું નાનું રણ એ પૂર્વ દિશામાં આવેલું છે, જ્યારે મોટું રણ એ ઉત્તર દિશામાં આવેલું છે. પછી જોઈએ તો કચ્છમાં મોટા રણ અને નાના રણ વચ્ચેના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? તો કચ્છમાં મોટા રણ અને નાના રણ વચ્ચેના વિસ્તારને વાગડ તરીકે ઓળખવામાં આવે છે. તો બનાસકાંઠાની પશ્ચિમે કચ્છ સાથેની સરહદ પર આવેલા અર્ધરણ વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો બનાસકાંઠાની પશ્ચિમે કચ્છ સાથે સરહદ પર આવેલા અર્ધરણ વિસ્તારને ગોઠા તરીકે ઓળખવામાં આવે છે. તો ફાણા જિલ્લામાં બનાસ અને સરસ્વતી નદી વચ્ચેના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? તો ફાણા જિલ્લામાં બનાસ અને સરસ્વતી નદીના વચ્ચેના વિસ્તારને વઢિયાણ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્તર ગુજરાતના કયા વિસ્તારની ગાયો પ્રખ્યાત છે? તો ઉત્તર ગુજરાતના કાંકરેજની ગાયો પ્રખ્યાત છે. એટલે કે ઉત્તર ગુજરાતનો કાંકરેજ વિસ્તાર છે તેની ગાયો પ્રખ્યાત છે. તો ઉત્તર ગુજરાતના કયા વિસ્તારની ભેંસો પ્રખ્યાત છે? તો ઉત્તર ગુજરાતના વઢિયાણ વિસ્તારની ભેંસો પ્રખ્યાત છે. તો તમે અહીંયા યાદ રાખજો કે ગાયો પૂછાય તો કાંકરેજ આવશે અને ભેંસો પૂછાય તો વઢિયાણ આવશે. તો મહેસાણા જિલ્લાના સલતરા તાલુકાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો મહેસાણા જિલ્લાના સતરાણા તાલુકાનો પ્રદેશ વઢવાડા તરીકે ઓળખાય છે. તો મહેસાણા જિલ્લાના કડીથી ગાંધીનગર જિલ્લામાં કલોલ સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો મહેસાણા જિલ્લામાં કડીથી ગાંધીનગર જિલ્લામાં કલોલ સુધીનો વિસ્તાર એ ખાખરિયા પટ્ટા તરીકે ઓળખાય છે. તો ઢાઢર અને નર્મદા નદીનો વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે? તો ઢાઢર અને નર્મદા નદીના વચ્ચેનો ભાગ કાનમ તરીકે ઓળખાય છે. તો કાનમ પ્રદેશની કાળી રેગુ માટી કયા પાકના ઉત્પાદન માટે અનુકૂળ છે? તો કાનન પ્રદેશની કાળું રેગુર માટી એ કપાસના પાકના ઉત્પાદન માટે અનુકૂળ છે. તો ખેડા આણંદ જિલ્લામાં મહી અને વાત્રક નદીના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? તો ખેડા અને આણંદ જિલ્લામાં મહી અને વાત્રક વચ્ચેના વિસ્તારને ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો ચરોતરમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો ચરોતરમાં લોએસ પ્રકારની બેસર જમીન જોવા મળે છે. તો ચરોતરની બેસર જમીનમાં કયા પાક માટે ઉત્તમ છે? તો ચરોતરની બેસર જમીન એ તમાકુના પાક માટે ઉત્તમ છે. તો ચરોતરમાં વાયવ્યમાં કયું મેદાન આવેલું છે? તો ચરોતરની વાયવ્યમાં અમદાવાદનું મેદાન આવેલું છે. તો અમદાવાદ જિલ્લાની દક્ષિણ પશ્ચિમનો ભાગ કયા નામે ઓળખાય છે? તો અમદાવાદ જિલ્લામાં દક્ષિણ પશ્ચિમનો ભાગ એ ભાલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો કચ્છના નાના રણ અને
નળ સરોવર વચ્ચેના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? તો કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેના ભાગને ઝાલાવાડા તરીકે ઓળખવામાં આવે છે. તો ગુજરાતનો કયો ભાગ ગુજરાતનો બગીચો કહેવાય છે? તો ગુજરાતનો મધ્ય ગુજરાતનું મેદાન એ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે. તો કયો ભાગ પૂર્વના મેદાનો કહેવામાં આવે છે? તો દક્ષિણ ગુજરાતના મેદાનો એને પૂર્વના મેદાનો કહેવામાં આવે છે. તો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કઈ ઘટનાથી બનેલો છે? તો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ લાટ પ્રસ્ફુષણની પ્રક્રિયાથી બનેલો છે. તો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારના ખડકોનો બનેલો છે? તો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ એ બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો બનેલો છે. તો સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની ઉત્તરે કઈ ટેકરીઓ આવેલી છે? તો સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની ઉત્તરે એ માંડવીની ટેકરીઓ આવેલી છે. તો સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે કઈ ટેકરીઓ આવેલી છે? તો સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશના દક્ષિણે ગીરની ટેકરીઓ આવેલી છે. તમે અહીંયા પણ યાદ રાખજો કે સૌરાષ્ટ્રના ઉત્તરમાં કઈ ટેકરીઓ આવેલી છે? તો સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની ઉત્તરે માંડવીની ટેકરીઓ આવેલી છે અને સૌરાષ્ટ્રની દક્ષિણ બાજુએ ગીરની ટેકરીઓ આવેલી છે. તો સૌરાષ્ટ્રની નદીઓ કયા આકારે વહે છે? તો સૌરાષ્ટ્રની નદીઓ એ ત્રિજ્યાકાર આકારે વહે છે. તો ઘેલો અને શેત્રુંજય નદી વચ્ચે ભાવનગર જિલ્લાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો ઘેલો અને શેત્રુંજય નદી વચ્ચેનો ભાવનગર જિલ્લાનો પ્રદેશ એ ગોહિલવાડ તરીકે ઓળખાય છે. તો ગીર સોમનાથ જિલ્લાના ઉનાવાથી જુનાગઢ ના ચોરવાડા સુધીના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો ગીર સોમનાથ જિલ્લાના ઉનાવાથી જુનાગઢ જિલ્લાના ચોરવાડા સુધીના પ્રદેશને લીલી ધાનેર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો જુનાગઢ જિલ્લાના માણાવદનથી પોરબંદર જિલ્લાની નવી બંદર સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો જુનાગઢ જિલ્લામાં માણવદથી પોરબંદર જિલ્લાની નવી બંદર સુધીનો પ્રદેશ એ ગેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. તો બરડા ડુંગરની દક્ષિણ પશ્ચિમે દરિયા કિનારાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો બરડા ડુંગરની દક્ષિણ પશ્ચિમે દરિયા કિનારાનો પ્રદેશ હાલાર તરીકે ઓળખાય છે. તો દરિયાની સપાટીથી કેટલા મીટર વધુ ઊંચાઈ પ્રદેશને ડુંગર પ્રદેશ કહેવામાં આવે છે? તો દરિયાની સપાટીથી 300 મીટરથી વધુ ઊંચાઈના પ્રદેશને ડુંગર પ્રદેશ કહેવામાં આવે છે. તો બનાસકાંઠાના દાંતા પાલનપુરની નજીક અરવલ્લી હરિમાલાના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? તો બનાસકાંઠાના દાંતા અને પાલનપુર નજીક અરવલ્લીની હરિમાલાના ભાગરૂપે જેસોરની ટેકરીઓ આવેલી છે. બનાસ અને સાબરમતી નદી વચ્ચે કઈ ટેકરીઓ જળ વિભાજન તરીકે કામ કરે છે? તો બનાસ અને સાબરમતી નદી વચ્ચે જેસોરની ટેકરીઓ જળ વિભાજન તરીકે કામ કરે છે. તો પાવાગઢના ડુંગરની ઊંચાઈ કેટલી છે? તો પાવાગઢના ડુંગરની ઊંચાઈ 829 મીટર છે. તો નર્મદા નદીના દક્ષિણે આવેલી ટેકરીઓ કયા નામે ઓળખાય છે? તો નર્મદા નદીના દક્ષિણે આવેલી ટેકરીઓ એ રાજપીપળાની ટેકરીઓ તરીકે ઓળખાય છે. તો રાજપીપળાની ટેકરીઓ કઈ પર્વતમાળાનો ભાગ રૂપે છે? તો રાજમાળાની ટેકરીઓ એ સાતપુડા પર્વતમાળાના ભાગ રૂપે છે. તો રાજપીપળાની ટેકરીઓ પશ્ચિમ દરિયા કિનારા સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો રાજપીપળાની ટેકરીઓનો પશ્ચિમ દરિયા કિનારા સુધીનો પ્રદેશ એ લાટ પ્રદેશ તરીકે ઓળખાય છે. તો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? તો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા છે. તો સાપુતારા કયા જિલ્લામાં આવ્યું છે ને તેની ઊંચાઈ કેટલી છે? તો સાપુતારા એ ડાંગ જિલ્લામાં આવેલું છે અને તેની ઊંચાઈ 960 મીટર છે. તો ડાંગ જિલ્લાનો ઉલ્લેખ રામાયણમાં કયા નામે કરવામાં આવ્યો છે? તો
તો ડાંગ જિલ્લાનો ઉલ્લેખ એ રામાયણમાં દંડાકર્ણ્ય નામથી કરવામાં આવ્યો છે. તો વલસાડમાં સાતમાળા પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? તો વલસાડમાં સાતમાળા પર્વતના ભાગરૂપે પારનેરાની ટેકરીઓ આવેલી છે. કયા જિલ્લામાં ટેકરીઓની 3 હારમાળાઓ આવેલી છે? તો કચ્છ જિલ્લામાં ટેકરીઓની 3 હારમાળાઓ આવેલી છે. તો કાળો ડુંગર, ખડિયો ડુંગર અને ગારો ડુંગર કચ્છની કઈ ડુંગર ધારામાં છે? તો કાળો ડુંગર, ખડિયો ડુંગર અને ગારો ડુંગર એ કચ્છની ઉત્તરની ડુંગર ધારામાં છે અને કચ્છમાં જ આ 3 ટેકરીઓ આવેલી છે. તો પછી જોઈએ તો ઉત્તર ધારાનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો ઉત્તર ધારાનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે, જે 437.8 મીટર ઊંચો છે. તો લખપત થી વાગડ સુધી ફેલાયેલા ડુંગર ધાર કઈ છે? તો લખપત થી વાગડ સુધી ફેલાયેલી ડુંગર ધાર એ મધ્યધાર છે. તો મધ્યધારમાં આવેલી અગત્યના ડુંગર કયા છે? તો મધ્યધારમાં આવેલા અગત્યના ડુંગર ધીણોધર ડુંગર, લીલીયો ડુંગર અને ભુજિયો ડુંગર છે. તો કચ્છના રણ અને કચ્છના અખાત વચ્ચે જલ વિભાજન તરીકે કોણ કામ કરે છે? તો કચ્છના રણ અને કચ્છના અખાત વચ્ચે જલ વિભાજન તરીકે મધ્યધાર કામ કરે છે. તો દક્ષિણના ડુંગરધાર કયા ફેલાયેલા છે? તો દક્ષિણના ડુંગરધાર એ પાંદરોથી માતાના મઢ સુધી ફેલાયેલા છે. તો ભુજની વાયવ્યે કયો ડુંગર આવેલો છે? તો ભુજની વાયવ્યે ભારાવર ડુંગર આવેલો છે. તો કંથકોટના ડુંગરો કયા મેદાનમાં આવેલા છે? તો કંથકોટના ડુંગરો એ વરારા મેદાનમાં આવેલા છે. તો કચ્છની દક્ષિણે દરિયા કિનારે આવેલા મેદાન તેના આકારને લીધે કયા નામે ઓળખાય છે? તો કચ્છની દક્ષિણ દરિયા કિનારે આવેલા મેદાન એ તેના આકારના લીધે કંઠીનું મેદાન તરીકે ઓળખાય છે. તો સૌરાષ્ટ્રના ડુંગર પ્રદેશો જે સાંકડા ઊંચા ભૂમિભાગથી અલગ પડે છે તે કઈ 2 નદીઓના જળ વિભાજન તરીકે વર્તે છે? તો સૌરાષ્ટ્રના ડુંગર પ્રદેશો જે સાંકડા ઊંચા ભૂમિભાગથી અલગ પડે છે તે ભાદર અને શેત્રુંજ્ય 2 નદીના વિભાજક તરીકે વર્તે છે. તો માંડવાની ટેકરીઓનું સર્વોચ્ચ શિખર કયું છે? તો માંડવાની ટેકરીઓનું સર્વોચ્ચ શિખર ચોટીલા છે, જેની ઊંચાઈ 340 મીટર છે. ગીરની ટેકરીઓમાં સર્વોચ્ચ ઊંચાઈની ટેકરી કઈ છે? તો ગીરની ટેકરીઓમાં સર્વોચ્ચ ઊંચાઈની ટેકરી એ સરકલા છે, જે 643 મીટર ઊંચી છે. તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે અને તેની ઊંચાઈ કેટલી છે? તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર પર્વત છે, જેની ઊંચાઈ 1153.2 મીટર છે. તો ગીરનું સર્વોચ્ચ શિખર કયું છે? તો ગીરનું સર્વોચ્ચ શિખર એ ગોરખનાથ છે, જેની ઊંચાઈ 11,117 મીટર છે. તો ભાવનગરની ઉત્તરે કયા ડુંગર આવેલા છે? તો ભાવનગરની ઉત્તરે ખોખરા તથા તળાજાના ડુંગર આવેલા છે. તો ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? તો ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર સાબરકાંઠા જિલ્લાનું અરસોદિયા છે. તો સાબરકાંઠા જિલ્લાનું અરસોદિયા અને એકલારા કઈ ખનિજ માટે પ્રખ્યાત છે? તો સાબરકાંઠા જિલ્લાનું અરસોદિયા અને એકલારા એ ચિનાઈ માટીના ખનિજ માટે પ્રખ્યાત છે. તો સુરેન્દ્રનગરના મૂલી, ચોટીલા અને સાયલા તાલુકા કઈ ખનિજ માટે પ્રખ્યાત છે? તો સુરેન્દ્રનગરના મૂલી, ચોટીલા અને સાયલા તાલુકા એ ફાયર ક્લે એટલે કે અગ્નિજરિત માટી માટે પ્રખ્યાત છે. તો ફાયર ક્લેના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો ફાયર ક્લેના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ પ્રથમ છે. તો મીઠાની આડપેદાશ રૂપે મળતી ખનિજ કઈ છે? તો મીઠાની આડપેદાશ રૂપે મળતી ખનિજ
જીપ્સમ એટલે કે ચેરોડી છે. તો જીપ્સમનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો જીપ્સમનું સૌથી વધુ ઉત્પાદન એ જામનગર જિલ્લામાં થાય છે. તો કઈ ખનિજ સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં પ્રાપ્ત થાય છે? હકીક સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતમાં જ પ્રાપ્ત થાય છે. તો નર્મદા જિલ્લાના રાજપીપળાના ડુંગર અને ડુંગર કઈ ખનિજ માટે પ્રખ્યાત છે? તો નર્મદા જિલ્લાના રાજપીપળાના ડુંગર એ હકીક ખનિજ માટે પ્રખ્યાત છે. તો હકીકને પોલિશ કરવાના ઉદ્યોગ ગુજરાતમાં ક્યાં વિકસેલા છે? તો હકીકને પોલિશ કરવાના ઉદ્યોગ ગુજરાતમાં જામનગર અને ખંભાતમાં વિકસેલા છે. તો કઈ ખનિજમાં ગુજરાત સિવાય આખા વિશ્વમાં માત્ર ગ્રેનાઇટ જ પ્રાપ્ત થાય છે? તો ફ્લોરસ્પાર ખનિજમાં ગુજરાત સિવાય આખા વિશ્વમાં ગ્રેલેન્ડ જ પ્રાપ્ત થાય છે. તો છોટાઉદેપુર જિલ્લાની નૈનીતાલની ટેકરીઓ ડુંગરગામ અને આંબા ડુંગર કઈ ખનિજ માટે પ્રખ્યાત છે? તો છોટાઉદેપુર જિલ્લાની નૈનીતાલની ટેકરીઓ ડુંગરગામ અને આંબા ડુંગર એ ફોરેસ્ટ પ્લાન માટે પ્રખ્યાત છે. તો ભરૂચ જિલ્લાનું ઝાંઝડિયા કયા ખનિજ માટે પ્રખ્યાત છે? તો ભરૂચ જિલ્લાનું ઝાંઝડિયા એ ફ્લોરેસ્પાર માટે પ્રખ્યાત છે. તો ફ્લોરેસ્પારના ઉત્પાદનમાં એશિયામાં ગુજરાત કયા ક્રમે છે? ફ્લોરેસ્પારના ઉત્પાદનમાં એશિયામાં ગુજરાત પ્રથમ સ્થાને છે. તો ફ્લોરેસ્પાર શુદ્ધિકરણનું કારખાનું ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો ફ્લોરેસ્પાર શુદ્ધિકરણનું કારખાનું ગુજરાતના છોટાઉદેપુરના કડીપાની ખાતે આવેલું છે. તો ચૂનાના પથ્થરોનો સૌથી મોટો જથ્થો ક્યાં મળે છે? તો ચૂનાના પથ્થરોનો સૌથી મોટો જથ્થો કચ્છ જિલ્લાના ભુજના નખત્રા અને અબડાસામાં મળે છે. દેવભૂમિ દ્વારકાના મીઠાપુર પાસેથી કયા પ્રકારના ચૂનાના પથ્થર મળે છે? તો દેવભૂમિ દ્વારકાના મીઠાપુર પાસે મિલીઓલાઇટ પ્રકારના ચૂનાના પથ્થર મળે છે. તો પોરબંદર પથ્થર શેનો પ્રકાર છે? તો પોરબંદર પથ્થર એ ચૂનાનો પ્રકાર છે. કેલ્સાઇટના ઉત્પાદન માટે કયો જિલ્લો પ્રખ્યાત છે? તો કેલ્સાઇટના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો પ્રખ્યાત છે. તો જૂનાગઢ જિલ્લાના ગિરનારના જંગલમાંથી મળતો કેલ્સનાઇટ કયા નામે ઓળખાય છે? તો જૂનાગઢ જિલ્લાના ગિરનારના જંગલમાંથી મળતો કેલ્સનાઇટ એ પનાલા ડિપોઝિટ નામે ઓળખાય છે. તો ગુજરાતમાં તાંબુ, સીસુ અને જસત ક્યાંથી મળે છે? તો ગુજરાતમાં તાંબુ, સીસુ, જસત એ બનાસકાંઠા દાંતા તાલુકામાંથી મળે છે. બેન્ટોનાઇટનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો બેન્ટોનાઇટનું ઉત્પાદન એ કચ્છ અને ભાવનગર જિલ્લામાં થાય છે. તો પેન્સિલ, સ્ફોટક પદાર્થ તથા સૂકી બેટરી બનાવવા કઈ ખનિજનો ઉપયોગ થાય છે? તો પેન્સિલ, સ્ફોટક પદાર્થ તથા સૂકી બેટરી બનાવવા માટે ગ્રેફાઇટ નો ઉપયોગ થાય છે. તો ગુજરાતમાંથી આરસ પહાણ ક્યાંથી મળે છે? તો ગુજરાતમાંથી આરસ પહાણ એ સાબરકાંઠાના અંબાજી વિસ્તારમાંથી મળે છે. તો આરસ પહાણ કયા પ્રકારના ખડકોનું ઉદાહરણ છે? તો આરસ પહાણ એ વિકૃત ખડક પ્રકારનું ઉદાહરણ છે. તો કચ્છ જિલ્લામાંથી કયા પ્રકારના કોલસા પ્રાપ્ત થાય છે? તો કચ્છ જિલ્લામાંથી લિગ્નાઇટ પ્રકારના કોલસા પ્રાપ્ત થાય છે. તો ગુજરાતનું એકમાત્ર લિગ્નાઇટ આધારિત વીજ મથક કયું છે? તો ગુજરાતનું એકમાત્ર લિગ્નાઇટ આધારિત વીજ મથક એ પાનદ્રા કચ્છમાં આવેલું છે. તો ગુજરાતમાં સૌપ્રથમવાર ખનિજ તેલ અને કુદરતી વાયુ ક્યાંથી પ્રાપ્ત થયેલા અને ક્યારે? તો ગુજરાતમાં સૌપ્રથમવાર ખનિજ તેલ અને કુદરતી વાયુ એ આણંદના લુણેજમાંથી પ્રાપ્ત થયા હતા અને તે સાલ હતી ઈસવીસન 1958. તો અંકલેશ્વરના તેલ ક્ષેત્રમાંથી મળતું ખનિજ તેલ કઈ રિફાઇનરીમાં મોકલીને શુદ્ધ કરાય છે? તો અંકલેશ્વરના તેલ ક્ષેત્રમાંથી મળતું ખનિજ તેલ
એ વડોદરાની કોયલી રિફાઇનરીમાંથી મોકલીને શુદ્ધિ કરાય છે. તો ઘટ્ટ ખનિજ તેલનું પાતળું બનાવવા કયા સ્થળે પ્લાન્ટ આવેલો છે? તો ઘટ્ટ ખનિજ તેલને પાતળું બનાવવાનું કંડલા સ્થળ ખાતે પ્લાન્ટ આવેલો છે. તો આણંદ અને ખેડામાંથી મળતો કુદરતી વાયુ કયા ઉપયોગમાં લેવાય છે? તો આણંદ અને ખેડામાંથી મળતો કુદરતી વાયુ એ ધુવારણ વીજ મથક આણંદમાં ઉપયોગમાં લેવાય છે. તો ભારતમાં કુલ ઉત્પાદિત ખનિજ તેલમાં કેટલા ટકા ગુજરાતમાંથી મળે છે? તો ભારતના કુલ ઉત્પાદિત ખનિજ તેલમાંથી 49% ગુજરાતમાંથી મળે છે. તો ભારતમાં કુલ ઉત્પાદિત કુદરતી વાયુના કેટલા ટકા ગુજરાતમાંથી મળે છે? તો ભારતમાં કુલ ઉત્પાદિત વાયુના 44% ગુજરાતમાંથી મળે છે. તો ગુજરાત વિદ્યુત બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ગુજરાત વિદ્યુત બોર્ડની સ્થાપના 1 મે 1960 ના રોજ કરવામાં આવી. તો ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક ધુવારણ વીજ મથક આણંદ છે. તો ગુજરાતમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતને પ્રોત્સાહન આપવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો ગુજરાતમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતને પ્રોત્સાહન આપવાનું કાર્ય ગેડા સંસ્થા કરે છે. અને ગેડાનું ફૂલ ફોર્મ જોઈએ તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે. ગેડા એ કયા 10 ટનની ક્ષમતાવાળું શીતળા ગાડા બંધાવ્યું છે? તો ગેડાએ 10 ટનની ક્ષમતાવાળું શીતળા ગાડા એ છાણી વડોદરામાં બંધાવ્યું છે. તો કઈ સંસ્થાએ સૂર્ય શક્તિથી ચાલતું કેબિનેટ ડ્રાઈવર વિકસાવ્યું છે? તો સેન્ટ્રલ સોલ્સ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા સૂર્ય શક્તિથી ચાલતું કેબિનેટ ડ્રાઈવર વિકસાવવામાં આવ્યું છે. તો ગોબર ગેસનું ઉત્પાદન ગુજરાતનો ક્રમ કયો છે? તો ગોબર ગેસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ બીજો છે, જ્યારે પ્રથમ ક્રમે આમાં ઉત્તર પ્રદેશ આવે છે. તો ગુજરાતમાં કઈ કૃષિ યુનિવર્સિટીમાં વિશાળ ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે? તો ગુજરાતની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ગોબર ગેસનો વિશાળ પ્લાન્ટ આવેલો છે. તો ગુજરાતમાં સુરત સ્થળે ઝરી ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે. તો ઉધના અને વેરાવળ શેના ઉત્પાદન માટે જાણીતા છે? તો ઉધના અને વેરાવળ એ રેયોનના ઉત્પાદન માટે જાણીતા છે. તો ગરમ કપડાના ઉદ્યોગ માટે કયા સ્થળો જાણીતા છે? તો ગરમ કપડાના ઉદ્યોગ માટે વડોદરા અને જામનગર જાણીતા છે. તો ગુજરાતમાં ઇજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? તો ગુજરાતમાં ઇજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદ છે. તો ઓઇલ એન્જિનો બનાવવા માટે કયું સ્થળ જાણીતું છે? તો ઓઇલ એન્જિનો બનાવવા માટે રાજકોટ જાણીતું છે. તો સિમેન્ટ ઉદ્યોગમાં ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો સિમેન્ટ ઉદ્યોગમાં ભારતમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે, જ્યારે પ્રથમ ક્રમે છે એ છે તામિલનાડુ અને બીજું છે મધ્યપ્રદેશ. એટલે કે તામિલનાડુ અને મધ્યપ્રદેશ પછી ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. તો ભારતમાં સોડા એશનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો ભારતમાં સોડા એશનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે. તો ભારત સરકારે ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશનની સ્થાપના કઈ સાલમાં કરી હતી? તો ભારત સરકારે ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશનની સ્થાપના ઈસવીસન 1969 માં કરી હતી. તો ભારતનું પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ કયું છે? તો ભારતનું પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડ છે. તો
तो इंडियन पेट्रोकेमिकल કોર્પોરેશન લિમિટેડ ભારતમાં પ્રથમ સંકુલ ક્યાં સ્થાપ્યું હતું? તો ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડનું ભારતનું પ્રથમ સંકુલ વડોદરામાં સ્થાપ્યું હતું. તો પોલિથીનના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે? તો પોલિથીનના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ રાજ્ય ગુજરાત છે. તો રિલાયન્સ દ્વારા ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવે છે? તો રિલાયન્સ દ્વારા ગેસ ક્રેકર પ્લાન્ટ એ હજીરા સુરતમાં સ્થાપવામાં આવ્યો છે. તો જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો જંતુનાશક દવાના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન બીજું છે. તો ગુજરાતમાં સ્ટેટ ફર્ટિલાઇઝેશન કોર્પોરેશનની સ્થાપના કયા અને ક્યારે કરવામાં આવી? તો ગુજરાતમાં સ્ટેટ ફર્ટિલાઇઝેશન કોર્પોરેશનની સ્થાપના વડોદરાના આજવા ખાતે ઈસવીસન 1962માં કરવામાં આવી. તો ગુજરાતના કયા સ્થળે ઇફકોના કારખાના સ્થાપવામાં આવ્યા? તો ગુજરાતના કંડલા અને કલોલ સ્થળે ઇફકોના કારખાના સ્થાપવામાં આવ્યા. તો ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝેશન કોર્પોરેશનની સ્થાપના કયા અને ક્યારે કરવામાં આવી? તો ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝેશન કોર્પોરેશનની સ્થાપના ભરૂચ ખાતે ઈસવીસન 1981માં કરવામાં આવી. તો ખાતરના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો ખાતરના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે. પ્રથમ નંબરે તમિલનાડુ છે અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ છે. તો બારડોલી, ઉના, ગણદેવી, કોડીનાર કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? તો બારડોલી, ઉના, ગણદેવી, કોડીનાર એ ખાંડના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક કયું છે? તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક આણંદ છે. તો સોનગઢ અને બારેજડી કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? તો સોનગઢ અને બારેજડી એ કાગળના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. તો જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત કયા સ્થાને છે? તો જંતુનાશક દવાના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત બીજા સ્થાને છે. તો બ્રોસના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું સ્થળ પ્રખ્યાત છે? તો બ્રોસના ઉદ્યોગ માટે ગુજરાતનું જામનગર પ્રખ્યાત છે. તો વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને કડીમાં કયો ઉદ્યોગ વિકસેલો છે? તો વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને કડીમાં કાચનો ઉદ્યોગ વિકસેલો છે. તો મોરબી, અમદાવાદ અને રાજકોટ કયો ઉદ્યોગ વિકસેલો છે? તો મોરબી, અમદાવાદ અને રાજકોટમાં ઘડિયાળનો ઉદ્યોગ વિકસેલો છે. તો કયા સ્થળે પટોળા પ્રખ્યાત છે? તો પાટણના પટોળા પ્રખ્યાત છે. તો પાટણમાં કોના સમયમાં સર્વાધિક પટોળા કારીગરો હતા? તો પાટણમાં કુમારપાળના સમયમાં સર્વાધિક પટોળાના કારીગરો હતા. તો સોનેરી અને રૂપેણી જરીમાંથી બનતું રેશમી કાપડ કયા નામથી ઓળખાય છે? તો સોનેરી અને રૂપેણી જરીમાંથી બનતું રેશમી કાપડ એ કિનખાબ નામે ઓળખાય છે. તો એક પણ ટાંકા લીધા સિવાય તૈયાર થતી રજાઈને શું કહેવામાં આવે છે? તો એક પણ ટાંકો લીધા સિવાય તૈયાર થતી રજાઈને સૂજની કહેવામાં આવે છે. તો સૂજની બનાવવાની કળા કયા વિકાસ પામી છે? તો સૂજની બનાવવાની કળા એ ભરૂચમાં વિકાસ પામી છે. તો તણછાઈ બનાવવાની કળા કયા વિસ્તારમાં વિકાસ પામી છે? તો તણછાઈ બનાવવાની કળા એ સુરત વિસ્તારમાં વિકાસ પામી છે. તો ભરૂચની બાવા ગોરવાની ખાન કઈ ખનિજ માટે જાણીતી છે? તો ભરૂચની બાવા ગોરવાની ખાન એ અકીક ખનિજ માટે જાણીતી છે. તો ભાવનગર જિલ્લાના ગરિયાધાર
પંથકમાં કયું ભરત કરવામાં આવે છે? તો ભાવનગર જિલ્લાના ગરિયાધારા પંથકમાં કણબી ભરત કરવામાં આવે છે. તો જુનાગઢ અને ગીર સોમનાથ કયા પ્રકારના ભરત માટે જાણીતું છે? તો જુનાગઢ અને ગીર સોમનાથ એ આહિર ભરત માટે જાણીતું છે. તો સદીઓ પર રંગાટી કામ કરવા માટે કયું સ્થળ જાણીતું છે? તો સદીઓ પર રંગાટી કામ કરવા માટે જેતપુર અને રાજકોટ સ્થળ જાણીતું છે. તો ગુજરાતના કયા સ્થળની બાંધણી વખણાય છે? તો ગુજરાતના જામનગર વિસ્તારની બાંધણી વખણાય છે. તો ગુજરાતમાં રેલવેની સેવા શરૂ ક્યારે થયેલી? તો ગુજરાતમાં ઈસવીસન 1855 માં રેલવેની શરૂઆત થઈ હતી. તો ગુજરાતમાં સૌપ્રથમ રેલવે સેવા ક્યાંથી ક્યાં સુધી શરૂ થઈ હતી? તો ગુજરાતમાં સૌપ્રથમ રેલવે સેવા ઉત્તરાયણથી અંકલેશ્વર શરૂ થઈ હતી. તો અમદાવાદથી પુણે વચ્ચે કઈ ટ્રેન ચાલે છે? તો અમદાવાદથી પુણે વચ્ચે અહિંસા એક્સપ્રેસ ટ્રેન ચાલે છે. તો અમદાવાદથી નાગપુર વચ્ચે કઈ ટ્રેન ચાલે છે? તો અમદાવાદથી નાગપુર વચ્ચે પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન ચાલે છે. તો અમદાવાદથી જમ્મુ તાવી વચ્ચે કઈ ટ્રેન ચાલે છે? તો અમદાવાદથી જમ્મુ તાવી વચ્ચે સર્વોદય એક્સપ્રેસ અને સિંધુ એક્સપ્રેસ ટ્રેન ચાલે છે. તો અમદાવાદથી ચેન્નઈ વચ્ચે કઈ ટ્રેન ચાલે છે? તો અમદાવાદથી ચેન્નઈ વચ્ચે નવજીવન એક્સપ્રેસ ચાલે છે. તો અમદાવાદથી હરિદ્વાર વચ્ચે કઈ ટ્રેન ચાલે છે? તો અમદાવાદથી હરિદ્વાર વચ્ચે યોગા એક્સપ્રેસ ચાલે છે. તો સોમનાથનું પ્રાચીન નામ શું હતું? તો સોમનાથનું પ્રાચીન નામ પ્રભાસ પાટણ હતું. તો 51 શક્તિપીઠોમાંથી કેટલી ગુજરાતમાં આવેલી છે? તો 51 શક્તિપીઠોમાંથી ગુજરાતમાં 3 શક્તિપીઠો આવેલી છે. અને તે કઈ કઈ છે? તો ગુજરાતમાં 3 શક્તિપીઠો આવેલી છે. એમાં અંબાજી, બહુચરાજી અને પાવાગઢનો સમાવેશ થાય છે. એટલે કે અંબાજી, બહુચરાજી અને પાવાગઢ એ 51 શક્તિપીઠોમાંથી 3 શક્તિપીઠો ગુજરાતમાં આવેલી છે. સતીના દેહના 51 ટુકડામાંથી અંબાજીમાં કયો ભાગ પડેલો? તો સતીના દેહના 51 ટુકડામાંથી અંબાજીમાં હૃદય પડ્યું હતું. એટલે કે સતીનું જે હૃદય હતું તે અંબાજીમાં પડ્યું હતું. જ્યારે સતીના દેહના 51 ટુકડામાંથી બહુચરાજીમાં કયો ભાગ પડ્યો હતો? તો સતીના દેહના 51 ટુકડામાંથી બહુચરાજીમાં ડાબો હાથ પડ્યો હતો. તો સતીના દેહના 51 ટુકડામાંથી પાવાગઢમાં કયો ભાગ પડ્યો હતો? તો સતીના દેહના 51 ટુકડામાંથી પાવાગઢમાં જમણા પગની આંગળી પડી હતી. એટલે કે તમને પૂછે કે 51 શક્તિપીઠ એટલે કે સતીના દેહના 51 ટુકડા થયા, તેમાંથી 3 ભાગ ગુજરાતમાં પડ્યા છે. તો અંબાજીમાં પડ્યો હતો તે હૃદય છે. એટલે કે અંબાજીમાં જે ભાગ પડ્યો છે તે સતીનું હૃદય છે. જ્યારે બહુચરાજીમાં પડ્યો છે તે છે તેમનો ડાબો હાથ અને પાવાગઢમાં પડ્યો છે તે છે જમણા પગની આંગળી. પછી જોઈએ તો શ્રી કૃષ્ણની ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ ક્યાં આવેલી છે? તો શ્રી કૃષ્ણની ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ શામળાજી અરવલ્લી ખાતે આવેલી છે. તો ભારતમાં 5 પવિત્ર સરોવરમાંથી એક એવું નારાયણ સરોવર ક્યાં આવેલું છે? તો ભારતના 5 પવિત્ર સ્થળોમાંથી એક એવું નારાયણ સરોવર લખપત કચ્છ ખાતે આવેલું છે. તો કચ્છમાં દરિયા કિનારે આવેલ પ્રસિદ્ધ સરોવર કયું છે? તો કચ્છમાં દરિયા કિનારે આવેલ પ્રસિદ્ધ સરોવર કોટેશ્વર સરોવર છે. તો પશુપત સંપ્રદાયનું ભગવાન લકુલિશનું મંદિર ક્યાં આવેલું છે? તો પશુપત સંપ્રદાય ભગવાનનું લકુલિશનું મંદિર એ કાયાવરોહણ વડોદરામાં આવેલું છે. તો સંત શ્રી આપાગીગાની સમાધિ ક્યાં આવેલી છે? તો સંત શ્રી આપાગીગાની સમાધિ એ સત્તાધાર જુનાગઢમાં આવેલી છે. તો
તો ગુજરાતમાં રંગ અવધૂત મહારાજનો આશ્રમ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં રંગ અવધૂત મહારાજનો આશ્રમ નારેશ્વર વડોદરા ખાતે આવેલો છે. ગુજરાતમાં નારદ બ્રહ્માની અનોખી મૂર્તિ ક્યાં સ્થાપેલી છે? તો ગુજરાતમાં નારદ બ્રાહ્મણની અનોખી મૂર્તિ કામરેજ સુરતમાં સ્થાપવામાં આવેલી છે. તો ભારતમાં 5 પવિત્ર સરોવરમાંથી એક એવું બિંદુ સરોવર ક્યાં આવેલું છે? તો ભારતના 5 પવિત્ર સરોવરમાંથી એક એવું બિંદુ સરોવર સિદ્ધપુર પાટણમાં આવેલું છે. તો ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ પ્રખ્યાત છે? તો ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર સરોવર પાટણનું પ્રખ્યાત છે. તો પ્રાચીન ભૃગુ ઋષિનો આશ્રમ ક્યાં આવ્યો છે? તો પ્રાચીનતમ ભૃગુ ઋષિનો આશ્રમ ભરૂચ ખાતે આવેલો છે. તો જૈનોના 863 જેટલા જૈન મંદિર ક્યાં આવેલા છે? તો જૈનોના 863 જેટલા જૈન મંદિરો પાલીતાણા ભાવનગરમાં આવેલા છે. તો એક જ શિલામાંથી કોતરાવેલી જૈન તીર્થક અજીતનાથની મૂર્તિ ક્યાં આવેલી છે? તો એક જ શિલામાંથી કોતરાવેલી જૈન તીર્થકની અજીતનાથની મૂર્તિ તારંગા પર્વત મહેસાણામાં આવેલી છે. તો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો કયો છે? તો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો શામળાજીનો મેળો છે. અને શામળાજીનો મેળો એ 21 દિવસ સુધી ચાલે છે. તો શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? તો શામળાજીનો મેળો એ મેસો નદીના કિનારે ભરાય છે. અને શામળાજીનો મેળો એ ગુજરાતનો સૌથી લાંબો મેળો ગણાય છે. અને શામળાજીનો મેળો એ 21 દિવસ સુધી ચાલે છે. તો જૈન તીર્થક મલ્લિકાનાથની પ્રતિમા ક્યાં આવેલી છે? તો જૈન તીર્થક મલ્લિકાનાથની પ્રતિમા ભોયણી મહેસાણામાં આવેલી છે. તો જૈનોનું પાલીતાણા પછીનું મહત્વનું તીર્થધામ કયું છે? તો જૈનોનું પાલીતાણા પછીનું મહત્વનું તીર્થધામ શંખેશ્વર જે પાટણમાં આવેલું છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા ક્યાં આવેલી છે? તો શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા એ મોહડી ગાંધીનગર ખાતે આવેલી છે. તો નેમિનાથ દેરાસર સહિતના બીજા 800 જૈન મંદિરો ક્યાં આવેલા છે? તો નેમિનાથ દેરાસર સહિતના બીજા 800 જૈન મંદિરો ગિરનાર જે જૂનાગઢમાં આવેલા છે. તો કુંભારિયાના ડેરા કઈ જગ્યાએ આવેલા છે? તો કુંભારિયાના ડેરા એ અંબાજી બનાસકાંઠામાં આવેલા છે. તો મહેમદાવાદમાં આવેલ પ્રખ્યાત રોજાનું નામ શું છે? તો મહેમદાવાદમાં આવેલ પ્રખ્યાત રોજાનું નામ રોજી રોજો રોજા છે. તો શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક બોચાસણ આણંદમાં આવેલું છે. તો ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના કયા બંદર પર ઉતરેલા? તો ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના સંજાણ બંદર જે વલસાડમાં આવેલું છે. તો પારસીઓએ કયા સ્થળે પવિત્ર આતશ બહેરામ પ્રજ્વલિત રાખેલો છે? તો પારસીઓએ ઉદયવાડા વલસાડ સ્થળે પવિત્ર આતશ બહેરામ પ્રજ્વલિત રાખેલો છે. તો ગુજરાતનું એકમાત્ર યહૂદી ધર્મ સ્થળ સિનોગોગ ક્યાં આવેલું છે? તો ગુજરાતનું એકમાત્ર યહૂદી ધર્મ સ્થળ ખમસા અમદાવાદમાં આવેલું છે. તો સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કોને કહેવાય છે? તો સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે ભાવનગરને કહેવામાં આવે છે. તો પુસ્તકોની નગરી કોને કહેવાય છે? તો પુસ્તકોની નગરી નવસારીને કહેવાય છે. તો સૌરાષ્ટ્રની શાન કોને કહેવાય છે? તો સૌરાષ્ટ્રની શાન રાજકોટને કહેવામાં આવે છે. તો સુદામાપુરી કોને કહેવામાં આવે છે? તો સુદામાપુરી એ પોરબંદરને કહેવામાં આવે છે. તો
તો સાધુઓના પિયર કોને કહેવામાં આવે છે? તો સાધુઓનું પિયર એ ગિરનારને કહેવામાં આવે છે. તો સંસ્કારી નગરી કોને કહેવામાં આવે છે? તો સંસ્કારી નગરી વડોદરાને કહેવામાં આવે છે. તો મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? તો મહેલોનું શહેર વડોદરાને કહેવામાં આવે છે. એટલે કે વડોદરાને સંસ્કારી નગરી અને મહેલોનું શહેર કહેવામાં આવે છે. તો વાડીઓનો જિલ્લો કોને કહેવામાં આવે છે? તો વાડીઓનો જિલ્લો એ જુનાગઢને કહેવામાં આવે છે. તો સુરત તાપી દુબળા આદિવાસીઓનું નૃત્ય કયું છે? તો સુરત અને તાપીના દુબળા આદિવાસીઓનું નૃત્ય હાલી નૃત્ય છે. તો ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું ભીલા નૃત્ય કયા નામે ઓળખાય છે? તો ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું ભીલા નૃત્ય એ આગવાના નામે ઓળખાય છે. તો ચોરવાડ અને વેરાવળની વખાણતી જાતિની બહેનો ધાબુ ભરતી વખતે કયું નૃત્ય કરે છે? તો ચોરવાડ અને વેરાવળની વખાણતી જાતિની બહેનો ધાબુ ભરતી વખતે ટિપ્પણી નૃત્ય કરે છે. તો જાફરાબાદ પાસે આવેલા જંબુસર ગામમાં સિદ્દી લોકો કયું નૃત્ય કરે છે? તો જાફરાબાદ પાસે આવેલા જંબુસર ગામમાં સિદ્દી લોકો એ ધમાલ નૃત્ય કરે છે. તો સિદ્દીઓ નાળિયેરની કાચલીમાં કોડિયાઓ ભરીને જે વાજિંત્ર વગાડે છે તેને શું કહેવાય છે? તો સિદ્દીઓ નાળિયેરની કાયલીમાં કોટડીઓ ભરીને વાજિંત્ર વગાડે છે તેને મશીરા કહેવામાં આવે છે. તો બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો કયું નૃત્ય કરે છે? તો બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો હુડીલા નૃત્ય કરે છે. તો ડાંગ આદિવાસીનું પ્રખ્યાત નૃત્ય કયું છે? તો ડાંગ આદિવાસીઓનું પ્રખ્યાત નૃત્ય ડાંગી નૃત્ય છે. તો ડાંગી નૃત્ય બીજા કયા નામે ઓળખાય છે? તો ડાંગી નૃત્ય એ બીજા ચોડો નામે ઓળખાય છે. તો ભવાઈની શરૂઆત કોને કરી હતી? તો ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરી હતી. તો અસાઈ ઠાકરે લગભગ કેટલા ભવાઈના વેશ લખેલા? તો અસાઈ ઠાકરે લગભગ 360 જેટલા ભવાઈના વેશ લખ્યા. ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી અનુસૂચિત જનજાતિની છે? તો ગુજરાતમાં કુલ વસ્તીના 14.75% વસ્તી અનુસૂચિત જનજાતિની છે. તો ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? તો ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન 1872માં કરવામાં આવી હતી. તો ભવાઈમાં સ્ત્રીનો વેશ ભજવનાર પુરુષને શું કહેવાય છે? તો ભવાઈમાં સ્ત્રીનો વેશ ભજવનાર પુરુષને કાકડિયો કહેવામાં આવે છે. તો ગુજરાતના કયા શહેરમાં ભગતસિંહની મૂર્તિ આવેલી છે? તો ગુજરાતના વડોદરા શહેરમાં ભગતસિંહની મૂર્તિ આવેલી છે. તો પ્રતાપ વિલા પેલેસ કયા જિલ્લામાં આવેલો છે? તો પ્રતાપ વિલા પેલેસ એ વડોદરામાં આવેલો છે. પરંતુ પ્રતાપ વિલા પેલેસ એ જામનગરમાં પણ અન્ય એક પેલેસનું નામ છે. એટલે તમે ઓપ્શનમાં યાદ રાખજો કે પ્રતાપ વિલા પેલેસ પૂછાય તો વડોદરા છે કે જામનગર. કેમ કે વડોદરા આપ્યું હોય તો વડોદરા ઓપ્શન ટીક કરજો અને જામનગર આપ્યું હોય તો જામનગર ઓપ્શન ટીક કરજો. કારણ કે જામનગરમાં પણ અન્ય એક પેલેસનું નામ પ્રતાપ વિલા પેલેસ છે. પછી જોઈએ તો અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી ગજવિહારી મહેતા હતા. તો પેટલાદ તાલુકો કયા જિલ્લામાં આવે છે? તો પેટલાદ તાલુકો આણંદ જિલ્લામાં આવે છે. તો ગુજરાતના કયા જિલ્લામાં ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પક્ષીઓ જોવા મળે છે? તો ગુજરાતના કચ્છ જિલ્લામાં ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પક્ષીઓ જોવા મળે છે. તો અમદાવાદમાં અટીરાની સ્થાપના ડોક્ટર વિક્રમ સારાભાઈ ઉપરાંત કયા બે મહાન અનુભાવનો ફાળો છે?
તો અમદાવાદમાં અટીરાની સ્થાપનામાં વિક્રમ સારાભાઈ ઉપરાંત કસ્તુરભાઈ લાલભાઈ અને શાંતિ સ્વરૂપ ભટનાગર બે મહાન અનુભાવનો ફાળો છે. તો જૂનાગઢમાં આવેલો ઐતિહાસિક કિલ્લો કયો છે? તો જૂનાગઢમાં આવેલો ઐતિહાસિક કિલ્લો ઉપરકોટનો કિલ્લો છે. વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ક્યાં આવેલી છે? તો વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા શામળાજી ખાતે આવેલી છે. તો બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામે ઐતિહાસિક ઇમારત ક્યાં આવેલી છે? તો બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામે ઐતિહાસિક ઇમારત માણેક ચોક અમદાવાદમાં આવેલી છે. તો જૂનાગઢનો કયો ભાગ સમુદ્ર તળ કરતા પણ નીચો છે? તો જૂનાગઢનો ગેડ ભાગ એ સમુદ્ર તળ કરતા પણ નીચો છે. તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે? તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર ઓખા બંદર છે. તો ગુજરાત વિદ્યાપીઠ ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો હતો? તો ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ઈસવીસન 1963માં મળ્યો હતો. તો ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય કયું છે? તો ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે. તો પાટણમાં આવેલું જ્ઞાન મંદિર કોને સ્થાપેલું? તો પાટણમાં આવેલું જ્ઞાન મંદિર હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું. ગુજરાતની અમદાવાદ પ્રથમ લો કોલેજની સ્થાપના કોને કરી હતી? તો ગુજરાતમાં અમદાવાદમાં પ્રથમ લો કોલેજની સ્થાપના સર લલ્લુભાઈ આસારામ શાહે કરી હતી. તો મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કયા મહાન અનુભાવે સેવા આપેલી? તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે શ્રી અરવિંદ ઘોષ મહાન અનુભાવે સેવા આપેલી. તો વિંછિયા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો વિંછિયા તાલુકો એ રાજકોટ જિલ્લામાં આવેલો છે. દ્વારિકાનાથજીનું નિજ મંદિર સૌપ્રથમ વાર કોને બંધાવ્યું હતું? તો દ્વારિકાધીશનું નિજ મંદિર સૌપ્રથમ વાર વ્રજનાભે બંધાવ્યું હતું. તો દ્વારિકાધીશનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો દ્વારિકાધીશનું મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે. તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે બરોડામાં કયો ડેમ બનાવ્યો હતો? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે બરોડામાં આજવા ડેમ બનાવ્યો હતો. તો ગુજરાતમાં સૌથી વધુ ચેકડેમ કયા જિલ્લામાં આવ્યા છે? તો ગુજરાતમાં સૌથી વધુ ચેકડેમ રાજકોટ જિલ્લામાં આવેલા છે. તો ફૂલોનું શહેર કોને કહેવામાં આવે છે? તો ફૂલોના શહેર તરીકે પાલનપુરને ઓળખવામાં આવે છે અને પાલનપુર બનાસકાંઠામાં આવેલું છે. તો આંકલાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો આંકલાવ તાલુકો એ આણંદ જિલ્લામાં આવેલો છે. તો પ્રજાલક્ષી અને લોક ઉપયોગી કાર્યો માટે જાણીતા પ્રભાસશંકર પટણી કયા રાજ્યના દિવાન હતા? તો પ્રજાલક્ષી અને લોક ઉપયોગી કાર્યો માટે જાણીતા પ્રભાશંકર પટણી એ ભાવનગર રાજ્યના દિવાન હતા. તો ભારતની સૌપ્રથમ મોડર્ન ડાયસ્ટફ કંપની અતુલ લિમિટેડ કોને સ્થાપી હતી? તો ભારતની સૌપ્રથમ મોડર્ન ડાયસ્ટેફ કંપની અતુલ લિમિટેડ એ કસ્તુરભાઈ લાલભાઈએ સ્થાપી હતી. તો જામકંડોળા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો જામકંડોળા તાલુકો એ રાજકોટ જિલ્લામાં આવેલો છે. તો ડાંગના દીદી તરીકે કોણ જાણીતું છે? તો ડાંગના દીદી તરીકે પૂર્ણિમાબેન પકવાસા જાણીતા છે. તો ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને હથિયાર રાખવાની છૂટ આપી હતી? તો ગાંધીજીએ પૂર્ણાવતીબેન પકવાસા સ્વાતંત્ર્ય સેનાનીને મહિલાને હથિયાર રાખવાની છૂટ આપેલી. તો ભારતીય ભૂમિ સેનાના પ્રથમ ગુજરાતી ડિફેન્સ માર્શલ કોણ હતા? તો ભારતીય ભૂમિ સેનાના પ્રથમ ગુજરાતી
ડિફેન્સ માર્શલ જનરલ માણેક શાહ હતા. તો છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી દુર્ગારામ મહેતા હતા. તો ગુજરાતનું પ્રથમ છાપખાનું ક્યારે અને ક્યારે શરૂ થયેલું? તો ગુજરાતનું પ્રથમ છાપખાનું ઈસવીસન 1842માં સુરત ખાતે શરૂ થયેલું. તો ગુજરાતમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યારે અને ક્યાં યોજાયું હતું? તો ગુજરાતમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ઈસવીસન 1902માં અમદાવાદ ખાતે યોજાયું હતું. તો ગુજરાતની પ્રથમ વેશશાળાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? તો ગુજરાતમાં પ્રથમ વેશશાળાની સ્થાપના ઈસવીસન 1947માં અમદાવાદ ખાતે થઈ હતી. તો ગુજરાતમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાતમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડની સ્થાપના ઈસવીસન 1972માં થઈ હતી. તો ખંભાત તાલુકો કયા જિલ્લામાં આવે છે? તો ખંભાત તાલુકો એ આણંદ જિલ્લામાં આવે છે. તો અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે? તો અમદાવાદનું કાંકરિયા તળાવ એ 34 બાજુઓ ધરાવે છે. તો અમદાવાદથી મુંબઈને જોડતી ટેલિફોનિક લાઈન કઈ સાલમાં નાખવામાં આવી હતી? તો અમદાવાદથી મુંબઈને જોડતી ટેલિફોનિક લાઈન એ ઈસવીસન 1950માં નાખવામાં આવી હતી. તો જામનગર કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો? તો જામનગરના લખોટા ફોર્ટ કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે. તો ગિરનાર પર્વત પર મલ્લિકાનાથનું દેરાસર કોને બંધાવ્યું હતું? તો ગિરનાર પર્વત પર મલ્લિકાનાથનું દેરાસર એ વસ્તુપાલ અને તેજપાળે બંધાવ્યું હતું. તો ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક છે. અને કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક એ અમદાવાદમાં આવેલો છે. તો કચ્છમાં નારાયણ સરોવર પાસે કયું જૈન તીર્થક આવેલું છે? તો કચ્છમાં નારાયણ સરોવર પાસે શંખેશ્વર જૈન તીર્થક આવેલું છે. તો કયો જિલ્લો સૌથી મોટી ફ્લેમિંગ વસાહત માટે જાણીતો છે? તો કચ્છ જિલ્લો એ સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે. તો સરદાર સરોવર બંધનો શિલાન્યાસ કોને કર્યો હતો? તો સરદાર સરોવર બંધનો શિલાન્યાસ એ જવાહરલાલ નહેરુએ કરેલો. તો ગુજરાતનું સૌપ્રથમ નેચરલ એજ્યુકેશન સેન્ટર કયું છે? તો ગુજરાતનું સૌપ્રથમ નેચરલ એજ્યુકેશન સેન્ટર હિંગોળગઢ છે. તો ભાવનગરના કયા ધારામાં દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? તો ભાવનગરના તાતણીયો ધારો જેમાં દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી. તો આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.